એક્ઝામ્પલ 2.29 નેલોર્ફિન મોર્ફિનને સમાન છે, જે નિંદ્રા પ્રેરકનો ઉપયોગ કરનારમાંથી તેના લક્ષણો દૂર કરવા માટે વપરાય છે. એટલે કે જ્યારે નિંદ્રા આવતી હોય તો એને દૂર કરવા માટે નેલોર્ફિન વપરાય છે. સામાન્ય રીતે અપાતા નેલોર્ફિનનો ડોઝ એટલે કે એનું પ્રમાણ 1.5 મિલીગ્રામ છે. ઉપરના ડોઝ એટલે કે પ્રમાણ માટે જરૂરી 1.5 ગુણ્યા 10⁻³ મોલલ એટલે કે મોલાલિટી છે જલીય દ્રાવણ માટેનું દળ ગણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સૌપ્રથમ દ્રાવ્ય પદાર્થ એટલે કે જે આ નેલોર્ફિન છે એનું જલીય દ્રાવણ છે, એટલે કે નેલોર્ફિનના જલીય દ્રાવણ માટેનું દળ ગણવાનું. તો નેલોર્ફિન એ અહીંયા દ્રાવ્ય પદાર્થ છે. તો દ્રાવ્ય નેલોર્ફિન નું વજન, દ્રાવ્યનું વજન છે તો આપણે W2 લખાય. તો W2 બરાબર 1.5 મિલીગ્રામ છે. બરોબર, અહીંયા આપેલું છે કે 1.5 મિલીગ્રામ. હવે આ મિલીગ્રામ છે તો મિલીગ્રામનું ગ્રામમાં ફેરવવું હોય તો આની બરાબર 1.5 ગુણ્યા 10⁻³ ગ્રામ થશે. હવે રકમની અંદર આપેલું છે કે 1.5 ગુણ્યા 10⁻³ એમ એટલે કે અહીંયા મોલલ કહેવાય. તો મોલાલિટી આપેલી છે. તો મોલાલિટી એમ બરાબર 1.5 ગુણ્યા 10⁻³ મોલલ. બરાબર. હવે નેલોર્ફિન છે એનું અણુસૂત્ર C19H21NO3 છે. તો આ અણુસૂત્રનો ઉપયોગ કરી એનો અણુભાર ગણવાનો. તો દ્રાવ્યનો અણુભાર છે એટલે કે આપણે M2 લખી શકાય. તો M2 બરાબર 311 ગ્રામ પ્રતિ મોલ. હવે જલીય દ્રાવણ માટેનું દળ છે. હવે જલીય દ્રાવણો એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડવી જોઈએ કે આના માટે પાણીનો જ ઉપયોગ કર્યો હોય. તો પાણી દ્રાવક છે તો દ્રાવકનું વજન W1 બરાબર શોધવાનું છે આપણે. દ્રાવક પાણી છે અહીંયા. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા W2 ખબર છે, W1 શોધવાનું છે, M2 ખબર છે અને મોલાલિટી આપેલી છે. બરાબર. તો હવે મોલાલિટી આપેલી હોય તો આપણે મોલાલિટીનું અહીંયા સૂત્ર મૂકીને આગળ દાખલો ગણી શકાય. તો માટે મોલાલિટી છે તો M બરાબર W2 છેદમાં M2 ગુણ્યા W1. M એટલે કે અહીંયા મોલાલિટી બરાબર W2 એટલે કે દ્રાવ્યનું વજન, M2 તો દ્રાવ્યનો અણુભાર, W1 તો દ્રાવકનું વજન. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા W1 એ કિલોગ્રામમાં હોય તો ઉપર 1000 લખવાના નહીં, અને જો અહીંયા ગ્રામમાં હોય તો ઉપર 1000 વડે ગુણવા પડે છે. આપણે અહીંયા W1 નું મૂલ્ય એ આપણે ગ્રામમાં મેળવવું હોય તો આપણે અત્યારે અહીંયા 1000 વડે ગુણી દઈએ. બરોબર. તો આ ગ્રામમાં આવશે. હવે આપણે શોધવાનું છે દ્રાવકનું વજન W1 શોધવાનું છે. તો W1 જ્યારે શોધવું હોય તો આ W1 એને કરતા બનાવી દઈએ અને મોલાલિટી છે એને આ બાજુ લાવી દઈએ. તો માટે W1
બરાબર W2 ગુણ્યા 1000 છેદમાં M2, આ M છે એ અહીંયા નીચે આવી જશે, તો અહીંયા M બરાબર. હવે અહીંયા સૂત્રની અંદર કિંમત મૂકી દેવાની તો આપણને ડાયરેક્ટ જવાબ મળી જશે. હવે બરાબર, અહીંયા ઉપર જેટલું પણ આપેલું છે રકમમાં એની ઉપરથી આપણે અહીંયા કિંમતો મૂકી દઈએ કે માટે W1 બરાબર W2 કેટલું હતું, તો અહીંયા છે W2 બરાબર 1.5 ગુણ્યા 10⁻³ ગ્રામ. તો અહીંયા લખી દેવાનું કે 1.5 ગુણ્યા 10⁻³ ગુણ્યા 1000, તો 1000 છેદમાં M2 દ્રાવ્યનો અણુભાર 311 ગ્રામ પ્રતિ મોલ. તો અહીંયા 311 ગુણ્યા M મોલાલિટી 1.5 ગુણ્યા 10⁻³. તો 1.5 ગુણ્યા 10⁻³ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ 1.5 ઉડી જશે, 10⁻³ ઉડી જશે. તો હવે 1000 છેદમાં 311 થશે. તો માટે W1 બરાબર 3.21 ગ્રામ આન્સર મળે. તો W1 એ અહીંયા દ્રાવકનું વજન છે.